સુરત લોકસભા બેઠક હેઠળ આવેલા ઉત્તરાયણ રેલવે ગન્નાળા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના ઉકેલ માટે આજે સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ખાડી પર પુરાણ કરી તેના ઉપર ડ્રેનેજ લાઇન નાખવા તેમજ સ્થાનિક લોકોને અવરજવર માટે પાકા રસ્તાનું નિર્માણ કરવા જરૂરી મંજૂરી મેળવવાના હેતુથી વિવિધ વિભાગોના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી। આ નિરીક્ષણ દરમિયાન વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, ભારતીય રેલવેના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થળ પર પ્રસ્તાવિત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને કામને ઝડપથી આગળ વધારવા માટે જરૂરી તકનીકી તેમજ વહીવટી પ્રક્રિયાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે જરૂરી મંજૂરી મળ્યા બાદ રસ્તા અને ડ્રેનેજની કામગીરી શરૂ થતાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો અંત આવશે અને વિસ્તારના લોકોને અવરજવર તેમજ વરસાદી પાણીના નિકાલમાં મોટી રાહત મળશે।